વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. સોમનાથ મંદિર કોરિડોર વિરોધ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે. સોમનાથ મંદિર કોરિડોર મુદ્દે મુખ્યમંત્રીએ મધ્યસ્થી કરી છે. પ્રભાસ હિતરક્ષક સમિતિ સાથે મળેલી બેઠક પૂર્ણ થઈ. સોમનાથમાં સર્કિટ હાઉસમાં સીએમએ બેઠક કરી છે. સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા થઈ. બધું સારું થઈ જશે તેવી સાંત્વના આપી હોવાનું આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય સાહેબ, એસપી જાડેજા સાહેબ અને ગામના આગેવાનશ્રીઓ બધી સાથે મળી અને અમારી માગણી અને લાગણી બંને મુખ્યમંત્રીશ્રીને રજૂઆતો કરી છે. હવે રૂબરૂ મળ્યા છે. એમાં વસ્તુ અમારા જે ગામનો છે કે કોરિડોર છે, એ કોરિડોરનો વિરોધ તો છે જ. એમને સામે પાછું એક નવું આવ્યું કે જો સોમનાથ ટ્રસ્ટ છે એ બીજાને વૈકલ્પિક જગ્યા આપે છે અને અને દુકાનોની હરાજી કરે છે, તો અમારી તો બાપ દાદાની જમીનો છે, તો અમને વૈકલ્પિક જગ્યા કેમ નહીં? આગળ વધી શકાય. વર્તમાન પરિસ્થિતિને અમુક જે કાંઈ પણ મધ્યસ્થીઓ છે, જેમ કે સંસ્થા છે કે એમના માધ્યમથી ગામની સાથે સુચારુ રૂપે સંપર્ક ન સાધી શકવાતો હોવાથી, જેને કહીએ કે જે વ્યવસ્થિત સંપર્ક ગામ વિશે હોવો જોઈએ તે ન હોવાને કારણે ક્યાંક ને ક્યાંક અમુક બાધાઓ ઉત્પન્ન થઈ છે. તો આ બાધાઓને દૂર કરવા માટે ગામ સમસ્તના આગેવાનો આગળ તો માઈ બાપ તરીકે એટલે મુખ્યમંત્રી જ કહેવાય, તો એમને મળી અને બધી વેદનાઓ ઠલવી અને એમણે પણ બહુ સરસ રીતે સાંત્વના બધાને આપી છે અને આવતા સમયમાં આનો કોઈ વ્યવસ્થિત રીતે ઉકેલ પણ નીકળે. ગામ સમસ્ત પણ સાથે છે, કારણ કે છેલ્લા 20 દિવસથી જે રીતે પ્રશાસનને પ્રેશર થતું હોય કે એવી કોઈ ખબર નથી, પણ જે પ્રશાસનનો જે વ્યવહાર હતો ગામ પ્રત્યે એ ક્યાંક ને ક્યાંક દબાણ વાળો લાગતો હતો.